શું નામ તમારું? મારું નામ હસમુખભાઈ નાગરભાઈ પટેલ. બેવ હસમુખભાઈ નાગરભાઈ પટેલ. કઈ ના છો તમે હસમુખભાઈ? હું પિંજર સુરતનો છું. આ હાથમાં શું થયું? હાથમાં મારી મેસેજ મળી જાય ને હા, પછી મને પડી ગયો હેમલેટથી. પડી ગયા હતા તો હાથ આખો કેવો થઈ ગયો છે? આખો હાથેથી ભાંગી ગયો. ભાગી ગયો છે આખો? સિવિલ સર્જન સર્ટિફિકેટ છે. ઓહો હો હો. તો આખો હાથ બેકાર થઈ ગયો છે? કશું જ નહીં એમાં? કઈ નહીં. કશું જ નહીં, છૂટું જ છે આખો. આ પગ પગ પણ ગયો છે એટલે ઊભું બી ના થવાય તમારથી? નહીં, થોડું ચલાય. થોડું ચલાય ગોળીથી? ગોળીથી ને આમ જ ચલાય. બરાબર. મગર પડી હોય એવું થાય. શું નામ કીધું તમારું? હસમુખભાઈ નાગરભાઈ પટેલ. કઈ સુરતમાં કઈ જગ્યાએ રહેતા હતા? સુરતમાં ઓલપાડ તાલુકો. ઓલપાડ તાલુકો. ઓલપાડ તાલુકો. કોણ છે તમારા ઘરમાં? કોણ છે? મારા ઘરમાં મારી છોકરી છે. તમારી છોકરી છે. તમારી પત્ની ઓફ થઈ ગયા? કેટલા વર્ષ પહેલા ઓફ થઈ ગયા? 13 વર્ષથી. 13 વર્ષથી ઓફ થઈ ગયા? તો 13 વર્ષથી એકલા જ છો? એકલા. તો ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? અત્યારે ઘેરે રહેતો. ઘરે રહેતા હતા? મારી છોકરી. ઘર પોતાનું છે તમારું? હા. તો તારી ઘરમાં કોણ રહે છે? અત્યારે કોઈ નહીં, તારું માં. તારું માંથી? તો ત્યાં જમવા બમવામાં બધી તકલીફ પડતી છે, કોઈ બનાવનાર નહીં. આ દીકરીના લગ્ન થઈ ગયા છે? હા. બરાબર. એટલે છોકરો નહીં તમારે? છોકરો મળી ગયો એક્સિડન્ટ. અચ્છા, છોકરો એક્સિડન્ટમાં મરી ગયો. આખી તકલીફ વાળું જીવન થઈ ગયું તમારું. પહેલા બહુ સારું જીવન હતું બધું. શું કરતા હતા તમે? હું કઈ નહીં, ખેતી કરતો હતો. ખેતી કરતા? તમારી જમીન બી છે હા છે. ત્યાં સુરતમાં? સુરતમાં શું વાત છે! 10 વીઘા જમીન. 10 વીઘા જમીન છે. સરસ મજાની જિંદગી છે તમારી વ્યક્તિ. ઓ ભાઈ. બાકી ખેતી કરતા હોય, 10 વીઘા જમીન હોય, તમારી પત્ની હતી, દીકરી હતી, બધું ઘર સરસ ચાલતું હશે. અચાનક 25 ભેંસ હતી. હે? 4 ગાય હતી. 25 ભેંસો, 4 ગાયો હતી તમારી. સરસ મજાનું જીવન હતું. કકડાટા. ખાવા પીવાનું કોઈ વ્યસન નહીં અત્યાર સુધી. હજુ બી કોઈ વ્યસન નહીં તમને? મતલબ થોડા જ વર્ષોની અંદર આખું તમારું જીવન બદલાઈ ગયું. આ 13 વર્ષમાં બદલાઈ ગયું. દીકરીના તમારા લગ્ન થઈ ગયા? થઈ ગયું. સુખી છે દીકરી? શાંતિ છે? શાંતિ કરીને એને સાસુ સસરા છે ને એટલે એને તો લઈ જતી. ના 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 ના, આપણે દીકરીને ત્યાં જવાનું જ નહીં. બરાબર? દીકરીને ત્યાં આપણે જવાનું. હવે તમને બીજું આ ઘર મળી ગયું છે એટલે હવે તમારે ચિંતા કરવાની નહીં. મને કેમ ના ઓળખો તમે? મોબાઈલમાં જો બાપુ તમે. મોબાઈલમાં જુઓ તમે? હા. કેટલા ટાઈમથી જુઓ છો? હા, આજે 3 વર્ષ થયા. 3 વર્ષથી મને જુઓ છો? હા, જોઉં 3 વર્ષ જોઉં. વાહ. હા. 3 તમે વર્ષથી બધા પ્રોગ્રામ કરે ને, પ્રોગ્રામ બી જોતો છું. અચ્છા, પ્રોગ્રામ બી જોતા હતા? હા, બહુ. પેલા આપણા કોણ પેલો બોમ્બે થી આવ્યા હતી પિક્ચર નો એક્ટર. હા હા, બરાબર. હા, એ બોમ્બે થી આવ્યો ને, હિતેન કુમાર. હા, હિતેન કુમાર. હા. એને જે પ્રોગ્રામ કીધો ને એ પ્રોગ્રામ મેં આખો જોયો છે. વાહ. હા, ને તમારો બી આખો પ્રોગ્રામ. કાલે આવ્યા તમે? કાલે? ના, અત્યારે જ આવ્યો. અત્યારે જ આવ્યા? હા, કાલે તો હું ખેડામાં હતો રાત્રે ખેડામાં? રાત્રે રોકાયા ત્યાં આખી રાત? હા, ખેડા સ્ટેશનમાં બેસી રહ્યા? સ્ટેશનમાં. પછી હવારમાં આવ્યા રિક્ષામાં? હવામાં રિક્ષામાં આવ્યો. રિક્ષામાં ની અહીંયા સુધી ચોકડી સુધી બસમાં આવ્યો. બરાબર. ને બસમાંથી બસ પાસ આવ્યો. પાસ છે તમારું? હા. કોઈ ટેન્શન ના લેશો, બરાબર? ચિંતા નહીં કરવાની. હસમુખભાઈ નાગરભાઈ પટેલ. પટેલ. હા. બરાબર, કાંઈ વાંધો નહીં, આરામથી રહો, કોઈ ચિંતા કરવાની નહીં.